श्री नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 73। अब श्री गुसाई जी की सेवकिनी वेश्या की छोरी जाने श्री ठाकुर जी आगे नृत्य कियो। तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी विस्तारथी भाव प्रकाश में वर्णन करता कहे छे, ये तामस भक्त है। आज वेश्यानी छोकरी छे एमां जे गई काले वार्ता में आव्युं पेला साठोदरा नागर ब्राह्मणनी वार्ता में ए जा लीला में इनको नाम नृत्य निपुणा है। सो साठोदरा ब्राह्मण की वार्ता में ऊपर कही आए हैं। ये नंदराय जी के गायन में मदोन्मत्त बिजार है, ताके भाव रूप है। सो बिजार श्री ठाकुर जी को स्वरूप है। कहते ये गायन में स्वच्छंद विहार करत है। सो कैसे? जैसे श्री ठाकुर जी ब्रज भक्तन में विहार करत है ता बांति, और गाय है सो ब्रज भक्तन को स्वरूप है। ब्रज भक्तन के जैसे नेत्र है ऐसे इनहू के नेत्र है कजरोटे। ब्रज भक्तन को जैसो मुग्ध भाव है तैसो इनहू को है। जब श्री ठाकुर जी बेनु बजावत है तब ब्रज भक्त सब कारज छोरी व बेनु के नाद को एक ध्यान है श्रवण करत है। सब सुधी बुद्धि बिसर जाती है। ताही बांति ये गाई हूँ तृण आदि छोरी के ऊंचे कान करी एक चित्त सो बेनु के नाद को सुनत है। नादामृत को कान रूपी दोनन ते पान करत है। ताते ये ब्रज भक्त के भाव रूप है। याही ते श्री ठाकुर जी को गाय बहुत प्रिय है। सो छित स्वामी गाय है। सो पद यहाँ राख्यो है राग पूर्वी। आगे गाय पाछे गाय इत गाय उत गाय। गोविंदा को गायन में बसी वोई भावे। गायन के संग धावे गायन में सचु पावे। गायन की खुर रेणु अंग सो लगावे। गायन सो ब्रज छायो वैकुंठ विसरायो। गायन के हेत गिरी कर ले उठावे। चित स्वामी गिरिधारी विठलेशो बपुधारी। ग्वारिया को भेख किए गायन में आवे। सो ये नृत्य निपुणा श्री ठाकुर जी की अंतरंग सखी है। ताते श्री ठाकुर जी इन पर सदा प्रसन्न रहत है। इन अपने नृत्य करी श्री ठाकुर जी को बस किए है। હવે આજે નૃત્ય નિપુણા વિશે ગઈકાલે જે આવ્યું હતું કે શા માટે એ હવે વાર્તા પ્રસંગ એક શરૂ થશે એ પહેલાં આપણા મનમાં કોઈ સંશય ના રહી જાય એટલા માટે
તો જે ગઈકાલે પેલા સાઠોદરા વૈષ્ણવની વાર્તામાં જે આ જ હતી, અને એમાં એવું કહ્યું કે એટલા માટે પડી કે ઠાકોરજીએ લીલામાં જ્યારે હતા ત્યારે આજ્ઞા કરી કે તું નૃત્ય કર, ત્યારે એણે કહ્યું કે ના, મને અત્યારે ટાઈમ નથી. અને ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજીએ એવું કહ્યું કે મને ટાઈમ નથી, બીજું કામ છે મારે હજી. તો ઠાકોરજી અપ્રસન્ન થયા, અને ઠાકોરજી અપ્રસન્ન થયા તેથી તે ભૂતલ પર વેશ્યાના ઘરમાં જન્મી. તો આ જે ભાવપ્રકાશમાં કહ્યું એમાં એ કારણ તો નિમિત્ત હશે, માત્ર નિમિત્ત, પણ એ પહેલાં પણ અનેક કારણો હોય, પછી આવો શ્રાપ થાય. ઠાકોરજી એવા નથી કે કોઈ નૃત્યની આજ્ઞા કરે અને ના પાડે એટલે એને આટલી બધી અધમ યોનિમાં એનો જન્મ કરે. કેમ કે આ કેટલી અધમ યોનિ છે. એ પ્રમાણ માટે તો ગઈકાલે જ આવ્યું કે પેલા સાઠોદરાએ એનો સોદો કર્યો એક રાત માટે, તો એક સુવર્ણ મોહર માગી. તો આ કંઈ એની પહેલી રાત્રિ નહીં હોય. આ જે છોકરી છે એને આ રીતે એણે પહેલાં કેટલા સોદા કર્યા હશે. તો આ તો અધમ યોનિ થઈ. તો કંઈ માત્ર નૃત્યની ના પાડે અને આવી રીતે શ્રાપ આપે એ નિમિત્ત તો ખરું. તો હું દ્રષ્ટાંત આપીશ તો જલ્દી સમજાશે. તો જેમ સનકાદીઓના મર્યાદા માર્ગમાં બધા જાણીએ, જે ભાગવતજીમાં પણ આવે છે, જય વિજય એ દ્વારપાલ મર્યાદા માર્ગી અક્ષર બ્રહ્મ ભગવાન વિષ્ણુના વૈકુંઠના દ્વારપાલ છે. સાતમો દ્વાર જે છેલ્લો છે એની પાસે ઊભા રહે છે. અને સનકાદીઓનો પ્રસંગ જે આવે છે કે જે 5 વર્ષની ઉંમરના દેખાય છે અને દિગંબર છે, પરંતુ આયુષ્ય એમનું ઘણા હજાર વર્ષનું છે. પણ એમણે એવું માગેલું છે, બ્રહ્માજીએ શ્રાપ આપેલો છે કે તમારું આયુષ્ય હંમેશા 5 વર્ષના જીવડા જ દેખાશો. અને એ જ્યારે આવે છે ત્યારે દર્શનમાં એમને આ 2 જણા રોકી લે છે, અને જેથી એ ચારેય જણાને ક્રોધ આવે છે અને એમને શ્રાપ આપે છે કે તમે અસુર યોનિમાં પડો. તો એ વખતે એ ચારેય જણાને બહુ ખેદ થાય છે કે અમે વૈકુંઠમાં આવીને ક્રોધ કર્યો, અને વૈકુંઠમાં આવીને અમે શ્રાપાશ્રાપી કરી, અને અમે ભગવાન વિષ્ણુના આટલા નજીકના પાર્ષદ એમને અમે શ્રાપ. કારણ કે શ્રાપ તો નિષ્ફળ ના જાય. આપની પાસે તપ એટલું બધું છે, બ્રાહ્મણ કુમાર છે અને હજારો વર્ષનું આયુષ્ય છે. બ્રહ્માજીથી જ પ્રગટ થયેલા છે એટલે કેટલું બધું આયુષ્ય હોય. અત્યારે બ્રહ્માજીને 50 વર્ષ થયા છે. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. તો આ બ્રહ્માજીના ખોળામાંથી જ પ્રગટ થયેલા છે શરૂઆતથી જ, નારદ મુનિની જેમ. એટલે એમના તપથી જે સંચિત ભેગું થયું હોય તપ બળ, એટલે આ ચારેયને શ્રાપ પડ્યો. તો પછી એમને ખેદ થયો. પછી ભગવાન વિષ્ણુએ આવીને કહ્યું કે આમાં તમે તો નિમિત્ત બન્યા છો, પણ પછી એનું કારણ જે છે એ બીજું હોય. હંમેશા કારણ એક ના હોય. આ તો એક છેલ્લું કારણ નિમિત્ત માત્રનું કે ભાઈ ઠાકોરજી કહ્યું કે તું નૃત્ય કર, અને એણે કહ્યું બીજા કામ છે, અત્યારે નહીં કરી શકું. અને ઠાકોરજી ખાલી અપ્રસન્ન થયા. અને પછી આવા શરીરમાં પડે એ તો સુસંગત નથી. તો એટલે જ આ પ્રમાણ મેં આપ્યું કે આ ચારેય જણાના નિમિત્તથી જે આ શ્રાપ મળ્યો ને આ 2 જણા અસુર થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર. તો અને વળી પાછા જય વિજય થઈ ગયા, પાછા પહોંચી ગયા પોતાના સ્થાન ઉપર. તો આ જે થયા એની પાછળનું મુખ્ય કારણ તો અન્ય પુરાણમાંથી વર્ણન મળે છે કે એ બંને જણાને વૈકુંઠમાં આટલું સુખ છે છતાં પણ એમને એક વસવસો હતો. અને એ વસવસો એવો હતો કે અમારે પણ 4 હાથ છે, તો ભગવાન વિષ્ણુને પણ 4 હાથ છે. વિષ્ણુ પાસે પણ શંખ, ચક્ર, પદ્મ, ગદા તો અમારી પાસે પણ છે. પણ ભગવાન વિષ્ણુનું શ્યામ તો અમારું બી શ્યામ સ્વરૂપ છે. પણ 2 વસ્તુ વિષ્ણુ પાસે છે, અમારી પાસે નથી. અને એ કઈ 2 વસ્તુ એમને ખૂંચ્યા કરતી હતી. એક તો એ લક્ષ્મી એમની પાસે છે, અમારી પાસે નથી. અને એક એમના વક્ષસ્થળમાં ભૃગુનું લાંછન છે, ભૃગુ જે લાત મારી તે ચિહ્ન, એ અમારી પાસે નથી. તો આ જે લક્ષ્મીજી નથી, આ જે દુર્બુદ્ધિ થઈ અને આવો ભાવ થયો કે આ લક્ષ્મીજી અમને પ્રાપ્ત થાય. બસ એ વખતથી જ એમનું પતન પૃથ્વી ઉપર પડવું એ નિશ્ચિત થઈ ગયું હતું.
અને એનું નિમિત્તે આપે એક વ્યવસ્થિત ઊભું કરી લીધેલું કે આપ જ્યારે આપના શયનખંડમાં હતા ત્યારે આપે આજ્ઞા કરી કે કોઈ આવવું ના જોઈએ. એ વખતે ત્યાં ઊભા હતા શયનખંડની બહાર. અત્યારે તો વૈકુંઠના છેલ્લા દ્વાર પાસે હતા આ લીલા થઈ હતી. પણ હવે જે પ્રસંગ બનશે, લક્ષ્મીજી શ્રાપ આપશે, એ પાછો એ પહેલાં બની ગયેલો કે જ્યારે આપ આપના શયનમાં આરામ કરી રહેલા શયનખંડમાં અને આપના દરવાજાની બહાર બે જણને ઊભા રાખેલા અને કહેલું કે મારી આજ્ઞા વગર કોઈને ના આવવા દેતા, આવો ભાર આપેલો. અને આ બે જણાની સામે લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીને બી રોકી લીધા અને કહ્યું કે ના, અમને ના પાડી છે, કોઈને પણ ના આવવા દેતા આજ્ઞા વગર. લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો કે તું બાપની આજ્ઞા પાળે છે અને માનો તિરસ્કાર કરે છે તો અસુર થઈને પડો. એટલે આ બધું પહેલેથી જ હતું, પછી રોકી રાખેલું આપના પ્રમેય બળથી આ સનકાદીઓને નિમિત્ત બનાવ્યા અને પછી એ લોકો પડ્યા. એમ આ જે નૃત્ય નિપુણા નામની જે લીલાની કન્યા છોકરી છે, ગોપી બ્રજભક્ત, એ ઠાકોરજીએ કહ્યું કે તું નૃત્ય કર અને ન કર્યું અને પડી અને આવા અધમ શરીરમાં પડી, એ ખરેખર નિમિત્ત માત્ર થયું હશે એ વખતે, પણ એ સિવાય બીજા અનેક કારણો હશે કે જેમાં એવા અપરાધો થયા હશે કે જેમાં કદાચ કામ સુખના માટે થઈને કંઈક અપરાધ થયા હશે, જે આ કારણથી જે નીચે આવા યોનિમાં પડી. હું તેવું પણ કહી શકું કે જે ચંદ્રાવલીજીની અંતરંગ સખી જે અત્યારે પેલા સાઠોદરા બ્રાહ્મણ છે, જે એ પણ કદાચ આમાં ઉપર લીલામાં કંઈક ભૂલ કરી બેઠો હોય, એટલે બી એને બી વેશ્યાઓના માટે જ રંગરેલિયામાં જ એનું મન લાગેલું રહેતું હતું. આ પણ એક પ્રસંગ છે કે જે સાબિત થાય છે કે ક્યાંક તો આ ઘટનાઓ ઉપર ઘટેલી છે, પણ બધી જાહેર ના કરાય અને છેલ્લો પ્રસંગ હોય નિમિત્તનો એ જ રજૂ કરવો પડે. એટલે આ લીલામાં આટલું કઠોર યોનિમાં, નિમ્ન યોનિમાં એનો જન્મ થયો હોવો જોઈએ. તો ભાવ પ્રકાશમાં કહ્યું કે આ રીતે ધમધરાઈજીના ગાયનનો મદોન્મત, એ જે છે ને મદોન્મત બીજાર, એ હજી મને નથી સમજાયું. કદાચ સાંઢ હોઈ શકે, કારણ કે વર્ણન એવું છે કે ગાયોની વચ્ચે સ્વચ્છંદ વિહાર કરનારો બીજાર એટલે સાંઢ થયો લીલાનો, પણ નથી સમજાતું, મારી મર્યાદા છે. હવે અહીંયા શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. સો યા વેશ્યા કી છોરીને વા વૈષ્ણવ તે નામ પાયો, જે ગઈકાલ આવી ગયું. સો બાત તો ઉપર કહી આયે હે. હવે જુઓ એક વાત છે, ગઈકાલે જે પ્રસંગમાં ગુસાઈજીએ પેલા જીવને જોયો સાઠોદરાને પહેલી વખત, અને આપના મુખમાંથી વચન નીકળ્યા કે આ ઉત્તમ જીવ છે, અને એ ગુસાઈજીના વચન સત્ય થયા. જ્યારે આ છોકરીને જોઈ અને ઘેર લઈને સ્નાન કરાવ્યું ત્યારે એક સામગ્રી સિદ્ધ કરતો હોય એ ભાવથી, કામ ભાવ એના શરીરમાં હૃદયમાં પ્રવેશ નથી કરી શક્યો. બહુ ઉત્તમ જીવ કહેવાય, ગુસાઈજીના વચન સત્ય થયા. પણ હવે એક ચાસણી ચડે એવી રીતે આ જે છોકરી છે એ તો એ જીવ કરતાં પણ અતિ ઉત્તમ છે. એ વાત આજે ઠાકોરજી શ્રી મુખથી કરશે બીજી રીતે, પણ એ જ પ્રમાણ આપશે કે તારા કરતાં પણ આ ઉત્તમ છે. એટલે આ પ્રસંગ વધારે મારી સ્મૃતિમાં બેસી ગયો હતો. સો યા વેશ્યા કી છોરીને વા વૈષ્ણવ તે નામ પાયો, સો બાત તો ઉપર કહી આયે. પાછે સવારો ભયો તબ વાકે ઘર કે મનુષ્ય બુલાવન આયે, तब याको पुकारे. परिवह वेश्या की छोरी कछु उत्तर देवे नाही, बोले नाही. કેમ કે હવે એને ચરણામૃત આપ્યું અને તરત સંસ્કૃત બોલવા લાગી અને અલ્પાચરી ગાન પણ કર્યું રાસ વખતે. એટલે કે એને પોતાનું ગોવર્ધનનાથજીની સખી છે અંતરંગ, એ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું. હવે એને કેટલું વસવું પડે, કેટલું દોહલું પડે, કારણ કે વેશ્યાના ઘરેથી બોલાવા આવે ત્યારે. એટલે હવે જુઓ એને આજે હવે જે ફેરફાર થયો એના વર્તનમાં, એના બે ભાવ પછી રજૂ કરીશ. પહેલાં તો વર્તનમાં ફેરફાર જુઓ કેવો જબરજસ્ત થયો. એટલે વેશ્યા કી છોરી કછું ઉત્તર દેવે નાહી, બોલે નાહી, તા પાછે વાકો ઘર લે ગયે. એટલે એણે જવાબ પણ ના આપ્યો, કંઈ બોલી પણ નહીં, આ લોકોનો હાથ પકડીને એને ઘરે લઈ ગયા. પાછે યાકી માતા તથા લોગ કછું પૂછે, પુકારે.
ફરી ઉત્તર કશું નાહી દે. એટલે એને પૂછે છે, મોટે મોટેથી બૂમો પાડી પાડીને કહે છે કે શું થયું, તને કંઈ થયું, તને પેલાએ કશું કર્યું, એમ કરીને બધું પૂછે છે. કેમ કે એના માટે તો આ એક કમાવાનું સાધન છે. બાવરીસી નેત્ર ફેરી કે દેખે, એટલે જાણે ગેલી થઈ ગઈ હોય ને એવી રીતે ચારે બાજુ નેત્રથી જુએ, પણ એક અક્ષર બોલી નથી કે આ જે લઈ ગયો પછી એણે મને સ્નાન કરાવ્યું, એણે મને વસ્ત્રો અલંકાર પહેરાયા, એણે મને 3 ચરણામૃત 4 ચરણામૃત મને અલગ અલગ આપ્યા, પછી મહાપ્રસાદ આપ્યો, પછી મેં મારા મુખમાંથી સંસ્કૃતના શ્લોકને બધું પ્રગટ થવા લાગ્યું, પછી મને નાચવાની આજ્ઞા કરી, પછી હું નાચી તો ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા, એ રસમગ્ન થઈ ગયા, આ પણ વૈષ્ણવ રસમગ્ન થઈ ગયો, હું પણ રસમગ્ન થઈ ગઈ, અમે દેહભાન ભૂલી ગયા. આવું કશું જ અહીંયા કહ્યું નથી. જો એ તો બાવરી ભઈ હૈ તબ સબ કો કહે, જો એ તો બાવરી ભઈ હૈ, એટલે કે આ તો ગાંડા જેવી થઈ ગઈ છે, ગેલી ગેલી થઈ ગઈ છે. યાકો કછું ભયો હે, જરૂર એને કંઈ થયું છે હો. તા પાછે વેશ્યાને બોલાઈ કે ઘને ઘને ઉપાય કિએ, પરી કછું હોવે નાહી. એટલે કે જે એને નજર ઉતારે, જે એને ભૂત ઉતારે, એના ભુવા જેટલા ઉપાય અને વૈદ બોલાયા પણ કંઈ ફેર ના પડ્યો. પાછે સગરેન સો નજર ચુકાઈ કે વા વૈષ્ણવ કે ઘર કો ગઈ. હવે એને બળ મળી ગયું ને, આ વાત છે. એને નામ પમાડ્યું એની સાથે જ એને સ્વરૂપ જ્ઞાન પાકું થઈ ગયું, દ્રઢ થઈ ગયું. હવે એને ખબર પડી ગઈ કે મારો ધણી તો ગોવર્ધનનાથ છે, એટલે હવે એનું ચિત્ત ગોવર્ધનનાથજીમાં છે, પણ હવે બોલી શકતી નથી કશું, કારણ કે આ તો અધમ ઘરમાં છે. એટલે હવે કરવું શું એને કંઈ સમજાતું નથી, પણ એને વિશ્વાસ છે કે મને નામ પમાડ્યું છે એ કોણ છે, તો કે જે શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે શ્રી કૃષ્ણનું જે શરણ મને મળ્યું છે, હવે મારો વાળ વાંકો નહીં થાય. અને એટલો વિશ્વાસ આવી ગયો, એટલે એ બિલકુલ બધાની માતાની અને પેલા બધા હોય એમના કીર્તનના વૈશ્યાના ઘરના લોકો એની નજર ચૂકાવીને પાછી પેલા સાઠોદરા વૈષ્ણવના ઘરે પહોંચી ગઈ. તા પાછે વહાં આછે બોલ બાત કરી, વહાં પ્રસાદ લ્યો, અને ત્યાં સારી રીતે વાતો કરી બધી જ, અને પાછો પેલા મહાપ્રસાદ ધર્યો તો એ લીધો. પાછે વાકે ઘર કે લોગ સગરે ઢૂંઢી હારે. હવે એના ઘરના લોકોને તો ખબર નહીં કે આ પાછી ત્યાં જ ગઈ હશે, એટલે આજુબાજુમાં પૂછ્યું કે જ્યાં જતી હોય ને કાયમ ત્યાં, બધાને પૂછ્યું, બહુ શોધી અને ના મળી. ત્યારે કોઈકે એમ કહ્યું કે આ તો પેલા ગઈકાલ તમે જેને એક રાત માટે વેચી હતી ને એ સાઠોદરા બ્રાહ્મણના ઘરે છે. તબ કાહુને ઉहाँ बताई, सो उहाँ ते घर के मनुष्य आई के ले गए, पाछा લઈ ગયા. फिर से फिरी पाछे और હું दृष्टि चुकाई के વૈષ્ણવ કે ઘર આવી ગઈ. આ ફરી પાછી આવી ગઈ, કેમ કે એને ખબર છે કે મારા કાનમાં જે મંત્ર ફૂક્યો છે એ તો શ્રી કૃષ્ણ છે. તબ વાકી માતા और घर के लोग सब वा वैष्णव सो लरे. હવે તો એ વેશ્યાની માતા અને એના ઘરના પેલા કીર્તન મંડળીવાળા બધા હોય, બધાએ ભેગા થઈ અને આ વૈષ્ણવ જોડે ઝઘડો કર્યો. ઓર રાજદ્વાર વા વૈષ્ણવ કો લે ગયે, અને એણે તો ફરિયાદ કરી અને સિપાહીઓ પકડીને એને સાઠોદરા બ્રાહ્મણને કોર્ટમાં લઈ ગયા, દરબારમાં લઈ ગયા. રાજદ્વાર વા વૈષ્ણવ કો લે ગયે. રાજદ્વાર પુકારે, પુકાર કર્યો ત્યાં, કહે જો याने ना जाने कहा कियो, सो हमारी छोरी रात्रि आके घर रही और बावरी भई है. तब वा हाकिम ने वा वैष्णव सो पूछ्यो. तब वा वैष्णव ने કહ્યો, જો મેં તો કછું કર્યું નાહી, હો યાકો બાવરી કાહે કો કરું. ને વાત સાચી છે, આ ક્યાં ખોટું બોલ્યો? એણે સ્પષ્ટ કીધું કે ભાઈ મેં કશું કર્યું જ નથી. હું યાકો બાવરી કાહે કો, એટલે કે હું એને બાવરી કરી મને શું મળે? મારો જે એ લોકો, કારણ કે આ લોકોના મનમાં તો ભોગ ભાવ જ છે અને આ એમનો ગ્રાહક છે, એ રીતે બી રાજદ્વારને તો આ મગજમાં જલ્દી ઉતારી દીધું એણે કે હું જો ગ્રાહક છું ને આને લઈ જાઉં છું, પછી એને બાવરી એટલે કે એને ઘેલી કરીને ઉપરથી મને તો ફાયદો છે જ નહીં, નુકસાન છે, એવી રીતે જ કહી દીધું. કારણ કે બધું કરતા હરતા તો પ્રભુ હતા. ये तो मेरे घर आए पहले ही ऐसी है और बावरी को हो कहाँ करूँ,
આ તો બહુ મોટી વાત કરી. આમાં તો એવું લાગે આપણને કે આ મિથ્યા બોલ્યો કે ये मेरे घर आए पहले ही ऐसी है. આ તો સ્વરૂપ જ્ઞાન સાથે એનું સ્વરૂપ કહી દીધું કે આ તો પહેલેથી જ દૈવી છે. એવી મોટી વાત, પણ આ કોઈના ગળે ક્યાં ઉતરે. ઓર બાવરી કો હો કहाँ કરું, અને કે બાવરીને હું શું કરું. બાવરી કરી કે મેરે બાવરી કરી કે કહા કરનો હે, અને કે એને બાવરી કરીને મને શું ફાયદો. રાજદ્વારની સામે દલીલ કરવાની પણ કુશળતા હોવી જોઈએ. ये तो मेरे घर ऐसे ही आई के बैठे है, તો એમ જ આવી જાય છે મારા ઘરે, એમાં હું શું કરું. તબ હું યાકો ભૂખી કેસે રાખું, એટલે કે મારો માનવતાનો ધર્મ છે કે મારા ઘરે આવે ને ભૂખી હોય સો હું દો રોટી દેતો હું, મેરે કછું યાસો પ્રયોજન નાહી. એટલે આ જે વાર્તાલાપ છે એમાં એવું પણ લાગે કે ખોટું બોલ્યો, પણ બે વાત છે આમાં. એક તો એણે ખોટું કીધું જ નથી, કેમ કે આ પહેલેથી દૈવી છે, આ પોતે જાણે છે, એટલે તો એણે સોદો કર્યો. તો દૈવી પહેલેથી છે એટલે તમારી દ્રષ્ટિએ બાવરી છે, તે પહેલેથી જ છે એવું કહી દીધું. અને પછી કે ઘડીએ ઘડીએ મારે ત્યાં આવે ને ભૂખી કેમ રાખવું, એટલે હું આપું છું રોટલી, બાકી આને બાવરી કરીને મને શું ફાયદો છે. તો આ પાછે રાજદ્વાર કે લોગન હું કહ્યો જો યાકો કહા પરી હે, જો તેરી છોરી કો બાવરી કરે. એટલે હવે તો પછી રાજના માણસો હોય દરબારના, એમણે પણ કહ્યું કે ભાઈ આ શું કરવા તારી છોકરીને બાવરી કરે. કારણ કે અંદરની વાત જે છે કે આ દૈવી છે એ તો એક ઠાકોરજી જાણે છે, એક આ સાઠોદરા બ્રાહ્મણ જાણે છે, અને એક પેલી છોકરી જાણે છે. और यह बावरी करी के कहा करेगो, ता पाछे वह घर गई. તબ બાવરી સી દિશે, પાછી ઘરે ગઈ, એટલે કે વેશ્યાના છોકરી વેશ્યાના ઘરે ગઈ. તબ બાવરી સી દીખે, કશું બોલે નહીં, વળી પાછી એવી થઈ ગઈ. સુન બાવરી એટલે સુનમુન, કશું બોલે નહીં, ગેલી, આમ તેમ ચક્કર વકર જોયા કરે, જાણે કંઈક અજાણી જગ્યાએ આવી ગયું હોય ને એવી રીતે, અને કોઈની સાથે વાત ના કરે. તબ સબ કો ઘર કે મનુષ્ય વાસો દીક ભય. હવે ઘરના મનુષ્યોને ખબર પડી ગઈ કે આ તો કોઈ કામની નથી. હવે આ તો કોઈ ગ્રાહક આવે તો બી આ કોઈ ગ્રાહકને માટે બી એને મોકલાય એવી રહી નથી. ઓર કહ્યો જો એ તો હમારે કામ સો ગઈ, અબ યાકો ખવાબનો વૃથા હે. એટલે આ જો કેવો સંબંધ હોય છે, લૌકિક સંબંધ, કે હવે આની પાછળ રૂપિયો ખર્ચવો એ પણ નકામો, માં થઈ નહીં પણ, એટલે તો વેશ્યા કહેવાય. અને આમાં તો એક સાખી પણ આવશે, હરિરાયજી કહેશે, બહુ સુંદર ચોટદાર આવશે. અત્યારે સાખી ચાલુ થઈ છે હરિરાયજી રચિત, એમાં આજે 6ઠ્ઠી સાખી આવી. તો જે સાખી આવશે એમાં આ જ આવશે કે જે પુષ્ટિ માર્ગનો થઈ અને અન્ય દેવોને ભજે છે એના માટે તો એવો પ્રહાર કરશે હરિરાયજી કે આના મા બાપ કોણ છે એ જ ખબર નથી, એવો કહેવાય. એટલે કે એનો બાપ, એનો બાપ કોણ છે એની ખબર વેશ્યાને ના હોય. વેશ્યાનો જે છોકરો હોય, હરિરાયજી કહેશે આ શબ્દો, આટલા કઠોર શબ્દો, કે વેશ્યાનો જે છોકરો હોય એ કોનો છોકરો છે એની વેશ્યાને ખબર ના હોય. કેમ કે વેશ્યા જેટલા બધા લોકોની સાથે સંબંધ બાંધતી હોય એમાંથી કોનું બીજ રોપાયું છે એ વેશ્યાને કેવી રીતે ખબર પડે, એનો તો એકે દિવસ ખાલી ના જતો હોય. એટલે જે વૈષ્ણવો પણ આવી રીતે એક વખત બ્રહ્મસંબંધ થયા પછી પણ જ્યારે અન્ય દેવી દેવતાઓના દર્શન કરવા જાય ને એમને ત્યાં જાય તીર્થભૂમિમાં, તો પછી એમના માટે એ વખતે કઠોર વાક્ય કહ્યા કે તો આ કોનો છે, કયા દેવનો છે, કેવી રીતે ખબર પડે એમ. એટલે આ તો હવે ખવડાવવાનો અર્થ નથી, અને એમ કહી દીધું. તા પાછે વા વૈષ્ણવ કે ઘર જાય તો વાકો કોઈ બોલાવે નહીં, પછી એ જાય તો હવે બોલાવતા નથી એને પાછી. और कदाचित घर के लोग तथा और कोई अन्य मार्गीय बुलावे बतरावे તો વાસો બાવરી બાત કરે. એટલે આ લોકો પાછા ઓછા નથી. વેશ્યાના ઘરના લોકોને એમ કે કદાચ ડાહી થઈ ગઈ હોય તો લાવ પાછી આપણે એમને લઈ લઈએ તો આપણા કામમાં આવે દેહના વેપારમાં. એટલે પાછું અમુક સમય પાછી તપાસ કરાવે તો પાછી બાવરી જ થઈ જાય. પણ પેલાના ઘરે તો બરાબર વાતો કરે, બધું સરસ. કશું ઓર કશું, હવે આ લોકો બોલાવે તો વાસી બાવરી વાતો કરે, વાસો બાવરી વાતો કરે, ઓર કશું ઉત્તર દેહી, એટલે કંઈ ને એટલે કંઈ બોલી લે, નાતરું બોલે નહીં, અથવા તો મૌન થઈ જાય. તાતે સબ કો લૌકિક મેં તો જાને જો બાવરી હૈ. લૌકિક લોકોના માટે, લૌકિક લોકોની દ્રષ્ટિએ તો આવી જ થઈ ગઈ ઘેરી.
और अलौकिक में तथा व वैष्णव के साथ એટલે કે સાઠોદરા બ્રાह्मणની સાથે भगवद वार्ता में सेवा में तथा श्री ठाकुर जी के सानिध्य में तो घनी चतुर घनी होशियार रहे। ता पाछे केतेक दिन को श्री गुसाई जी वहां पाव धारे પછી શું થયું કે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે। દ્રઢ ઇન ચરણ ન કેરો આજે એક બધાઈ ગુજરાતીમાં હરિરાયજીના થી પ્રગટ થયેલી મને પ્રાપ્ત થઈ છે એ લેવી છે એટલે દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો श्री वल्लभ नख चंद्र छटा बिन सब जगमाजू अंधेरो साधन और नहीं आकली में जासो होय निवेरो सूर कहाँ कहे द्विविध आंधरो बिना मोल को चेरो। श्री हरिराय जी रचित महाप्रभु जी वल्लभाचार्य जी ની વધાઈ રાગ આશાવરી। अजवालू भूतल આવ્યું રે કોઈ એક અદભુત દિશે રે અજવાલું ભૂતલ આવ્યું રે કોઈ એક અદભુત દિશે રે श्री वल्लभ वर प्रकटिया जोई निज जन नाम नहीं से रे कोई एक अद्भुत दिसे रे जोता श्री मुख सुंदर शीतल तननो ताप टल्यो रे चरण कमल सेवा सुख निधि लई आनंद ओघ वाल्यो रे कोई एक अद्भुत दिसे रे हर से सकल निज जन मन मा ने थई महाफल आसरे श्री वल्लभ ना चरण रेणुनी बली जाए हरिदास रे कोई एक अद्भुत दिसे रे अजवालू भूतल આવ્યું રે કોઈ એક અદ્ભુત કોઈ એક અદ્ભુત कोई एक अद्भुत दिसे रे। श्री गोवर्धन नाथ की जय श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री अमने महारानी जी की जय वल्लभ कुल परिवार की जय अपने अपने गुरुदेव की जय।